પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. છેલ્લા 4 માસથી પાલિકા રોડ બનાવે છે અને ખોદે છે અને ફરીથી રોડ બનાવે છે અને ફરીથી ખોદે છે. વારંવાર આ પ્રક્રિયા કેમ કરવી પડે છે તે પણ એક મોટો સવાલ છે. પાલિકા દ્વારા હાલમાં 2 માસ પૂર્વે જ આરસીસી રોડ નાંદોદી ભાગોળ નજીક બનાવ્યો. ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને પુનઃ ખોદી કાઢવામાં આવ્યો. હવે આ રોડ ક્યારે બનશે તે જોવું રહ્યું. આ રોડ ઉપર પસાર થતા લોકોની ભારે હાલાકી પડે છે. આ જ રીતે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સરિતા બ્રિજથી નાંદોદી ભાગોળનો માર્ગ વડાપ્રધાન આવવાના હતા ત્યારે સુંદર રોડ બન્યો હતો, જેને પાલિકા દ્વારા R&B વિભાગની પૂર્વ મંજૂરી વગર જ રોડને ખોદી પાઇપ રિપેર કરવામાં આવી. જે રોડ ઉપર મોટાભાગે વીવીઆઈપીની મૂવમેન્ટ રહે છે, તેવામાં રોડને પુનઃ રિપેર કરવાનું ભૂલી જાય છે અને મહિનાઓ સુધી રોડ આ જ રીતે ખાડાવાળો રહે છે, જેને લઈને અવરજવર કરવું મુશ્કેલ બને છે. ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા પાલિકાને સંકલનમાં લઈ વહેલી તકે રોડને પુનઃ સુવ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.